પણ દિવાળી દિવાળી ના દિવાળી પ્રગટાવી પણ તારો ભલો વિવાહ સગો મોતી ને અને બધા મનાયા રે આયા જ મારી મલારના અને તેથી મારી ધરતીનો ભાર મારો વેણ કેટલો રમતો હોય એવા આવ્યા રે કડું કે વીરો માર દલો રે મલર ખોડિયાનો આગેવાન મારો વીર ખેતલો ઉતરે હો જાજા ભલામણે કદાચ મારી આયુથી અક્ષર ઉગલે નહીં રાજપરાના મઢનો મોવડી આયુનો આગેવાન હું વીર ખેતલો ઉતરું બા હે કદાચ લખેલું તો હવ કોઈ વાંચે પણ જો વગર લખેલું વાંચું ને તો આયુ આગેવાનું ખેતલો વાંચું બાબા તેથી મારા વીર ખેતલાને કરવા છું
આજે રાજપુરામાં કર ભાગ લે દીકો ધણી આજ મારી ફલાને બોલાવવા બાબા મારા ધારાનો દેવી મારો યાદ મરી મલા અને કદાચ મારા રાજપુરાના બાળ ટપોરો કરે ને અને ભલા મળે તો ટપોરે હાલે હું આવું ને તો રાજપુરાના કર ભાગલાની દેવી હું ભલા લો કહેવાય જગતની મારી પાસે નોધારા માનવીનો કદાચ મારી દેવી ટેપો બની જાય બાબા જો આજ મલાર લેવો એના ઘરે ભાગલાની મારી પાસે ધણી બેઠો હોય અને એ મારા દીકરા કદાચ મારા મઠડે કોઈ હોશિયારો લઈ આવે હોશિયારો આવડું પાડે બરાબર હોશિયારો કદાચ મારા માટે આવીને આવડું પાડી જાય એક વાર કદાચ જગતની મારી ભાઈ મારા દીકરા મંત્રી રાતના 12 એકના સમય મને ટપોરો માર અને મન મંદિરિયામાં હવા વેદની નાગણી બની અને 12 વર્ષ નો મારી દઉડે તો જગતની મારી મલાર નો કહેવાય અને ઝાડના બાવડા જો મેલું ને તો જગતની મારી પાસે મલાક ઘોડિયાની કોઈ ધાર કોઈ મને મારી મલાર જેવો ધણી જો રૂઠી જાય તો મઠડામાં જઈ માતાજીને આપણી અગરબત્તી દીવા કરી બાપ મારી દેવીને કેવું પડે હે માં હવે કાળા માથાના માંડવી તારી વાતને નો
જાણી તારો બેદરી નો જાણી બાપ એ આ કદાચ ડગલે ભૂલ કરી જાય બગલે ભૂલ કરી જાય પણ તું તો અમારો ભાવતર છો મારી ખપા કે તારે ઘોરે લેવા પડે બાબે મારી ગાંડી ઘોડિયા શું કે બાબા મિત્રો હોય અને કદાચ અમારી સોલ ભાઈ કોઈ બાત હા સદા સદા સમાન વાત પછી જે કાંઈ તમે ભગવતીએ દાન આપ્યું હોય જે કાંઈ મારી સોલ ભાઈ તમારી મારી બધી ઉજળી હોય એ મારો ધર્મ મિત્રો હોય એ પાંચ માલીએ વધાવજો ભલા કારણ કે લડતા નામ મળે પણ મારી ભગવતીનું આવું નાણું ન મળે મારી ઘડા જામ જો મારી ગાંડી ખોડીએ ઉતરી હોય એ મારી તારો વાદે રામ જો કદાચ તારી વાસની ખમા કેવા ઉતરી હોય ને ભગતની માલબા આજ મારી રાજમાની ગાંડી ખોડીએ ઉતરી હોય તો જાઓ ભલા કદાચ મારા બની જાઓ જગતની મારી હોશિયાર રહેવા દો ને
તો મને ગાડી ઘોડિયામાં કોઈ ઓળખે નહીં તેથી મારી ગાડી ઘોડિયામાં જતી હો અને ભલામણા જે કાંઈ મારી રાજપુરા વસ્તી હોય ને એ સમજો જે કાંઈ મહેમાન હોય ખરેખર મારી મલાન ખોડિયાને માનતો બે ગદર કર્યો હા એના નામે ગાલી મારવાને બે ગદર કર્યો હા તમારી ગુરુદેવી અને તમારી ભગવતી ઉપર વિશ્વાસ હોય કદાચ મારા ઉપર વિશ્વાસ હોય પણ તમારી ભગવતી દેવી હોય ને એની ઉપર વિશ્વાસ હોય મારા બોલી ફરી જાય પણ કદાચ એના નામની તાલી પાડી હોય જો કદાચ ભલા મને તેથી ઊભી ન લઈને કે મારા નામની તાલી પાડી દી હો પણ બે કદર કરી એટલે મને એમ થાય કે ના માનસર ગામની માલપા માંડવામાં ગયા હતા અજબ સે આ દુનિયા એ સુનાએ ના પાયા હેરા માનવી ભાઈ આ તો મારા હમણાંનું ગામ ભાઈ કે મારો માનો રોજો એ મારી આઈ રોજો એ મારી મસરાની રોજો
લાલાભાઈ કીધું ખોડિયા હે ઘોડધરાના ઘાટા તમારી ગાડી ખોડિયા બેઠી હતી બાપ અને આતાના સમયની મારી વાત એમ કહેવાય ભુવા ને એ 1.5 આપી દઈએ તો ભુવા એનું પાનું લઈ અને પારકા પાદર ગામના પાદર ધૂણો વહી જતો હોય બાબા પણ તેથી મેં તો ભુવાનો છોકરો ઉમરસ્યો મારી ગાડી ખોડિયા ને કહેવા લાગે આજ ગરબા રાજની માલિકા ગોતા કિનારની માલિકા પીડા સમારી ખોડિયાલ વગર ઉતરે નહીં બાબા હા કદાચ સાહેબનો હુકમ હતો એ દૂધ પાણી એ ભેગા કરતો તારો જાતિ હુકમ હોય તો દૂધ પાણીને ભેગા કરી દો અને ખેતરની મારી પાસે બે વીડા ગાણો કદાચ ખરેખર મારી ગાડી ખોડીએ કોઈ મારા બાપની કમાઈની કોઈ ખોડિયાલ બેઠી હોય મારા બાપને મારા વડવાની કોઈ કમાઈ મારી ગાડી ખોડિયા હજે હું ધર્મ બેઠું હોય ને અને એક દિશામાં એ દૂધ અને એક દિશામાં પાણી હલાવે તો પાણી મારું મગર ખોડિયાને આજે અમારું કાલી અમારું બાબા ગામવાળા દીકરા કદાચ જગતની મારી માં દૂધ પાણીને ભેગા કર અને કદાચ મારી ગાડી ખોડિયાનો બતાવો રે અને દૂધ પાણી જો નો ખાવાના પેલા નો બનાવી દઉં ને એટલે મારી ગાડી ખોડિયા બની મારી સોનભાઈનો માનવું રાખ્યો હોય ભલામણા આમ તો મારી ભગવતીનો ભેડિયો ખાલી ન જવો જોઈએ અને નો હોય તો ત્રાસમાં ઉડાડો હા પણ મારી સોનભાઈને ઉડાડો ભલામણા બોલો
કરજો હે મારી દરિયાની દેવને કરે જોડિયા હે મારી દરિયાની દેવ હરી સોમ માયા વાલોમાં વાલો હતો દીકરો ઈથી વાલો વાલો હોય તો વાડવો અને ઈથી વાલો મારી સોમ ને વાલો હોય તો રાહડો છે બાબો પણ કેવો રાહડો એ રાહડો રે એ બે તને બોલાવો તને મનાવો ક્યાં ગઈ મારો વાલાનો વિહામો હાય દેવી જગતની માતા મારી બહેનની લે બાબો કે મારા સારો કરજો પણ મારી બહેનનો કોઈ હોઈ ગમે બોલાવાય નહીં જેને મારી બહેનનો વિશ્વાસ હોય જેને મારી બહેનની ઉપર વાવો હોય રાજા ભલા બના કદાચ ભાવે એને બોલા અને હાલ કે જો હાલી ન આવું ને તો તારા ઘર ભાગવાની જે હું મેલ ન આવું જગતની માલિકા મેળવી કેને કહેવાય બાબા હે એક દિવસ સમયની માથે એ રાજકોટ ગામમાં માલિકા મારોડી ચોક ને માલિકા મારી મેળવી નાની જેવી હોય બાબા હે હાલભાઈ નાની એવી દેરી હોય નાનું એવું ફરવું હોય અને
મારવાનો દીકરો મુસલમાનનો દીકરો હોય અને એમ કહેવાય એના માથાના જેટલા વાર હોય એટલા દેણા થઈ ગયા હોય બાપા ઘરે જાય એને આ દુબા હોય દી પડે ઘરે જાય ઘરે જઈ નો કે બાયડી છોકરા બચલા મેલી દી બાપા બાયડી છોકરા બચલા મેલી એને ભાતે પડે કામો ભાતે પડે બાપા જદી વ્યક્તિનો સમય એવો બની ગયો કદાચ રબારના ઘરની મારી બાયડી દીકરાને કહેવાય એક બહારના દીકરાને એમ કહેવાય જગતની માલિકા એ માદો થયો હોય હે અને તેથી એ લેણી આપણે આગળ જાય છે લેણી બેસી કરીને મારી નાખું પડે કાલ સવારનો સૂરજ ઉગે અમારી થોડી અમારું વ્યાજ નો દીકરો નાને મારવામાં આવશે બાપ હે અને તેથી એમ કહેવાય રોતો મારો છોકરી મારી પાસે પહોંચી જાય રોતો એ મારો છોકરી મારી પાસે પહોંચી જાય નાની એવી દેરી દેખીને પગે લાગવા લાગીને બાપ આજે હું મુસલમાનનો દીકરો છું મને તમને મન કરતા આવડે નો આવડે બાબા પણ મારા માતાના જેટલા વાળા છે એટલે મારે દેણા થઈ ગયા છે બાપ અને મેં હાંભળ્યું છે કદાચ કોઈ હિન્દુડાની માતા મેળવી હોય તો આપણું કામ કરે આજે અમારે કરી નથી બાબા એટલું કઈ ભાઈ છોકરાની મેળવી લાગે મેળવી હે માં આજે કદાચ દીકરો મારો હે અમારી દીકરી મારી બાયડીને તારા ભરોસે મેળી મેળી જાવ છે બાબા એમ કરતા મારો છોકરી હાલતો થાય હાજી દેવના જે માટીએ માથી એકલો ઉભો રહી જતો હોય હે એ રોતો એ હાજી દેવના માટી આગળ ઉભો રહી કદાચ ઠેકડો મારો બારે મારો સમજી ઠેકડો મારો જાય એની મારી મેળી વરદ રોશી રૂપે હે મારા ઇકબાલ કદા જગતની મારી માં હિન્દુઓની માનતા તો ખરી હે આ તારી બાયડી છોકરાને મારી પેઢી એ મેગી ગયો બાપ ક્યાં મારા દીકરા ઈ પરમાત્માનો બોર થાય રાજા કલમની વેલા થાય અને લેણિયા તને સામેથી જો રૂપિયા દેવા નવો જગતની મારી માં પારોડી છોકરી માતા મેળી
તેથી આવે મને જવાબ એ તારી એ વસતી જુએ જોનવા એ સુરા મારા એ ક્યારે આવે રે ગોળી ભાઈ ખલવાના માં વીર ગોળી ભાઈ ખલવાના માં